એપલ લઈ નાખ્યું છે, પછી સીતાફળ છે, જામફળ છે, રામફળ છે, હનુમાન ફળ છે, આ બોયડી છે, હજી બીજું કઈ છે, મોસંબી છે. શેઢે પાળે એકાદું ઝાડું વાવતું રહેવું જોઈએ, આમ ફળ ફૂલ આપતું હોય ને એવું, તો એને ઘર પૂરતું ખાવાનું થાય ને મજા આવે. આ તો મારી વાડીએ બોયડી છે, આમ જોઈ લો તમે ખાલી કેવડો ઘેરાવો છે, સમજો કાંઈ ન ઘટે એટલો, સમજો એના બાકી સકા શક બોર. બાપુજી અંદાજે આપણે કેટલાક બોર છે આમાં? 20-22 મણ બોર થયા છે. 20-22 મણ આખો સાળો આખા ઘરે ખાધું. વેસવા બેસવાની ગણતરી એ નહીં હો કે તો એ જે ખૂટે એમ નથી કઈ. બોર હજી 15 દી હાલે એમ છે. હા એટલા બોર થયા છે. એટલે એકાદું વાડીના શેઢે આવું ઝાડું હોય ને, હું કહું નથી કે બોર નાખવા, એમ ગમે ઝાડું એવું નાખી દેવાય, ઘર પૂરતું ખાવાનું થાય, 4-5 ઝાડવા તો નાખી જ દેવાય. તો અમારી વાડીએ બાપુજીએ એપલ લઈ નાખ્યું છે, પછી સીતાફળ છે, જામફળ છે, રામફળ છે, હનુમાન ફળ છે, આ બોયડી છે, હજી બીજું કઈ છે, મોસંબી છે. આવું એક ઝાડું હોય તો ખાવા થાય એમ. અને નાળિયેરિયું છે, અને એવું કઈ જરાક એવી જગ્યા લાંબી કે જગ્યા રોકતું નથી. કલમુનો તો આખો બગીચો છે. હા